સમજ્યા? ઘણા માણસ ખબર હોય ને ઓલું કરે એવું કે હાલી આપણી કે આ એરિયામાં જરા કિંમત નથી, બીજા એરિયામાં જાય તો આપણી કિંમત થાય. ખબર હે ને? અમુક એરિયા બદલાવે, પણ એરિયા બદલાવાથી કિંમત વધે કે પોતે બદલવાથી કિંમત વધે? અમારા સંતો વાત કર્યો, લખણનો ખોટા લેખ માણ ગામમાં બહુ એની ફજેતી થઈ ગઈ, સમજે ને? પછી વાયડે એવું ગણ્યું કર્યું હશે એટલે જેમ તેમ ચિતરાઈ ગયો. પછી મારા વાલાને એમ થયું અહીંયા તો આપણે બધા ઓળખી ગયા ને આપણી ફિલ્મ બધાને પાથરી થઈ ગઈ, ખબર પડી. એટલે હવે અહીંયા આપણે બધા કોઈ રિસ્પેક્ટ કરશે ને એટલે બીજા કે ગામમાં જાય કે થોડો આંટો અડધો લૂસ હતો મને એમ લાગે, મારી જેમ, સમજે ને? મારો લૂસ છે થોડોક. પછી ગયો બીજે ગયો, હવારનો પોર પડ્યો, તે બાયું તેડી તો બેડા લઈને પાણી ભરવા આવે ને, કુએ સિંચણીયાથી સિંચે ને બેડા ભરે. તે એકને ગયો તો કર્યું શું, બાયું પાણી સીધતું હતું ને હોય જઈને કૂવામાં થૂંક્યો. એટલે બાયું કે મુઓ ગાંડો કયા ગામનો કે હાલી હું તમને આ ગામમાં કોણ કહી ગયું હું ગાંડો હું? તો તારા લખણ કે રાંગે આખું ગામ જેમાં પાણી પીવો ને તમે તું થૂંક્યો ને એમાં તારી માપ બધું નીકળ્યો, અમને કહેવા કોઈ નથી આવ્યું. ગમે એટલી મંગળા કરો, ગમે એટલા વ્રતદાન તપ કરી નાખો, પણ તમારા દિલમાં જો સાચો નિસ્વાર્થ પ્રેમ હશે તો એ કનૈયો નાચતો નાચતો આવશે. હા, ગોપીઓ પાસે કાંઈ જ બીજું હતું નહીં, એની પાસે માત્ર એક ચીજ હતી. શું હતો? બસ. મીરા પાસે બીજી કોઈ વાત ખૂબ મોટી મીરાથ નથી, મીરા પાસે વસ્તુ એક જ હતી. શું હતો? પ્રેમ. આપણી પાસે ભક્તો ખૂટે છે એ પ્રેમ.